તો હલો દોસ્તો, કેમ છો? બધી મજામાં છે? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? બધી મજામાં છે? તો આપણે છે અત્યારે ઘરે ને આપણે નીકળવાનું છે જોબ ઉપર. તો ચલો મિત્રો, આપણે નીકળીએ જોબ ઉપર. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. એટલે આપણે લોકેશન આપણે રસ્તામાં છે, કેમ કે આપણી ગાડી આજ બગડી ગઈ છે. આપણી ગાડીમાં શું વાંધો આવ્યો છે એ કંઈ ખબર નથી. હવે આ ગાડી ગેરેજે પૂગે પછી ખબર પડે, કેમ કે હજી આપણે અડધા રસ્તામાં જ છે. હવે અહીંથી આપણે ગાડી દોરીને જવું પડશે. જોઈ શકો છો તમે, કેમ કે હવે દોરીને જઈએ તો જ થશે, કેમ કે આ ચાલતી જ નથી. આ રસ્તો છે. હવે આપણે કયા રસ્તે જવું એ આપણે વિચારશું. તો ચલો આપણે શું કરીએ. તો મિત્રો ચલો, આજે આપણે હવે ગેરેજ ગોતવું પડે એમ છે, તો જ ભેગું થાય આમાં. તો ચલો આ વિડીયોમાં બના રહેજો. તો આપણે થોડો ખાલીએ આગળ, કેમ કે હવે ગાડી દોરવી પડે એમ જ છે. શું વાંધો આવ્યો છે એ તો હવે ગેરેજે પહોંચીને પછી કંઈક ખબર પડે આમાં, કેમ કે ત્યાં સુધી તો કંઈ ખ્યાલ નહીં આવે. તો ચલો વિડીયોમાં બના રહેજો. ચલો આપણે નીકળીએ છીએ આ રસ્તે જ, કેમ કે હવે આમ જ જવું પડશે. આમ તો ઓલી બાજુ તો છેટું પડીએ છે બહુ, તો આપણે આ રસ્તો જ પકડવો પડે એમ છે. તો ચલો મિત્રો, વિડીયોમાં બના રહેજો આગળનું. તો મિત્રો ફાઇનલી આપણે આ રસ્તે પહોંચી ગયા છે. સામે ટ્રેક્ટરનું કંઈક દુકાન છે, ત્યાં આપણે પહોંચીએ કે શું આમાં વાંધો છે, ચેકઅપ કરાવી લઈએ ત્યાં. તો ચલો મિત્રો, વિડીયોમાં બને લેજો. આપણે ત્યાં ચેકઅપ કરાવીને પછી આપણે શું વાંધો છે એ જોઈએ. તો ચલો આપણે જઈએ છીએ વहाँ સામે. તો વિડીયોમાં બને રહેજો મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે ગેરેજવાળાને આપી દીધી છે ગાડી, કેમ કે એ ગેરેજ છે ટ્રેક્ટરનું. તો જોઈ શકો છો તમે, એ તો આખો પાર્ટ ખોલી જ નાખ્યો છે. ચેન બેન બધી કે તૂટેલું જ છે આમાં, જોઈ શકો છો તમે. ના આપણે આવી ગયા ટેન્શનમાં, તો કહો આ ભાઈઓ તો બધી ખોલી જ નાખ્યું. કંઈ વાંધો નહીં, જોઈએ હવે શું થાય છે આગળ. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. તો ચલો મિત્રો, આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. કંઈ વાંધો નહીં, કેમ કે બીજા ગેરેજે પહોંચવાનું હજી બાકી છે. કેમ કે હજી તો આ લોકોએ હજી ખાલી સમૂનમું કર્યું છે ચાલે એવું. એટલે એ લોકોએ કીધું કે તમે હજી નવા એવા ગેરેજ, સારું ગેરેજ હોય ને અહીંયા તમે બતાવી દેજો, કેમ કે હજી આમાં કંઈ નક્કી નહીં ક્યારે પાછું તૂટે. ખાલી કડી એમાં ફિટ કરી દીધી છે હજી એ લોકોએ, કેમ કે એ ટ્રેક્ટરના કારીગર હતા. તો એ આપણે એ લોકો એટલું કરી દીધું મફતમાં, એટલે બહુ સારું કહેવાય. આપણે એનો આભાર માનીએ છીએ. તો ચલો મિત્રો, ફાઇનલી આપણે બીજા ગેરેજે પહોંચી ગયા છે. તો અહીંયા આપણું રિપેરિંગ કામ ચાલુ જ છે ગાડીનું. તો જોઈ શકો છો તમે, આપણા સોએબભાઈ કામ. તો ચલો મિત્રો, ફાઇનલી સોએબભાઈ કે હવે તો આમાં આપણે નવું જ ચેનચક્કર નાખવું પડે એમ છે, કેમ કે આમાં હથોડા મારેલા હતા એટલે આ ચાલે એમ જ નહોતું. તો કંઈ વાંધો નહીં, નાખી દો સોએબભાઈ. આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે, અને આપણી ગાડી સામે પડી જ છે. તો ચલો એમાં ચેનચક્કર આપણે નવું જ નાખી દીધું છે. કંઈ ટેન્શન નહીં, થોડો ખર્ચો આવ્યો 1500-2000 રૂપિયાનો, પણ નો ટેન્શન. હવે આપણે નવું જ નાખી દીધું એટલે આપણી ગાડી હોય કંઈ અટકાશે જ નહીં. તો મિત્રો, આવો જ બ્લોગ તમને ગમતા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો, અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય.